નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને ન્યૂઝરૂમ લાઈવથી હું છું જીગર. જે રીતે સમાચાર અત્યારે આવી રહ્યા છે તેમાં રાજકોટમાં પટેલ સમાજ દ્વારા સંચાલિત કેડીપી હોસ્પિટલનું લોકાર્પણ થાય તે પહેલાં જ વિવાદ થયો હતો અને આમંત્રણ પત્રિકાને લઈને જે વિવાદ થયો હતો અને ત્યારબાદ નરેશ પટેલ અને ખોડલધામનું જે વાત સામે આવી હતી, નામ સામે આવ્યું હતું, તેમાં એક વિવાદ હજી વકરે તેવી પૂરી શક્યતાઓ છે. કારણ કે ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ માહિતી છે અને તે મુજબ નરેશ પટેલ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે અને ભારતમાં અથવા તો ગુજરાતમાં તેઓ હાજર છે અને છતાં પણ તેઓ હાજરી નહીં આપે તેવા સમાચાર મળી રહ્યા છે. અને વિવાદ થયા બાદ ખોડલધામનું નામ પત્રિકામાં લખવામાં આવ્યું હતું, નરેશ પટેલનું નામ લખવામાં આવ્યું ન હતું. વડાપ્રધાન આ હોસ્પિટલનું લોકાર્પણ કરવા આવનાર છે અને સમગ્ર જે માહિતી સામે આવી હતી તેમાં નરેશ પટેલ આ કાર્યક્રમમાં હાજર નહીં રહે તેવી વાત જે ન્યૂઝ જે છે એક્સક્લુઝિવ ન્યૂઝ જે કે ન્યૂઝ પાસે છે. ચર્ચા કરીશું શું છે વધુ વિગત અમારા નેટવર્ક હેડ વિનોદ દેસાઈ પાસે. વિનોદભાઈ, જે રીતે આ એક સમાચાર આવી રહ્યા છે, નરેશ પટેલ લોકાર્પણ કાર્યક્રમમાં હાજર નહીં રહે. જીગરભાઈ, સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાટકોટ પાસે જે આ કેડીપી હોસ્પિટલ છે તેના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે. ભૂતકાળમાં પછી જઈએ પહેલાં વર્તમાનની થોડી વાત કરી લઈએ. એક સમાચાર એવા પણ આવ્યા હતા કે નરેશ પટેલને વડાપ્રધાને આમંત્રણ આપ્યું છે. હવે આમાં કેટલી સત્યતા છે અથવા તો આ વાતમાં કેટલું તથ્ય છે એની મને ખબર નથી, પરંતુ નરેશ પટેલ હવે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના નથી. આ ફાઇનલ છે. નરેશ પટેલ એ દિવસે ગુજરાતમાં જ છે, અન્ય પાટીદાર સમાજના કાર્યક્રમોમાં વ્યસ્ત છે, પરંતુ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે. હવે જો વડાપ્રધાને નરેશભાઈને આમંત્રણ મોકલાવ્યું હોય તો અને નરેશભાઈ હાજર ન રહેવાના હોય તો ખરેખર નરેશભાઈની હિંમતને સલામ છે. બાકી અત્યારે આજના જમાનામાં અથવા તો આજના સમયમાં નરેન્દ્ર મોદીનું, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેણ ઉથાપવાની તાકાત લગભગ કોઈ સામાજિક આગેવાન હોય કે રાજકીય આગેવાન હોય એમાં નથી. પણ જે આમ જોવા જાવ તો બહાદુરીપૂર્વકનું પગલું કહી શકાય નરેશભાઈ પટેલનું. એટલે પણ હવે નરેશભાઈને પીએમ દ્વારા આમંત્રણ અપાયું છે કે કેમ એ ખબર નથી. હવે આપણે થોડીક ભૂતકાળની વાત કરીએ તો આ વિવાદ આમ જોવા જાઓ તો જ્યારે ખોડલધામ મંદિરની જમીનનું સંપાદનની વાત હતી ત્યારથી લગભગ ચાલ્યો આવતો વિવાદ છે. અને ત્યારબાદ ખોડલધામથી બહુ જાજી દૂર નથી આ જગ્યા, આટકોટ, જ્યાં કેડીપી એટલે આ પણ પાટીદાર સમાજનું જ એક મોટું પગલું છે. અને આ હોસ્પિટલથી આ વિસ્તારના અનેક લોકોને લાભ મળવાનો છે. એટલે આ કાર્યક્રમના એટલે આ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન ખુદ આવવાના છે. વડાપ્રધાન આવવાના છે એની આમંત્રણ પત્રિકા જે છપાયેલી એમાં ગુજરાતના અલગ અલગ જ્ઞાતિના અને પાટીદાર સમાજના લગભગ 500થી 600 લોકોના નામ આમંત્રણ પત્રિકામાં હતા. એમાં 2 નામ બાદ બાકી હતી, ખોડલધામ અને નરેશ પટેલ. ઊંઝા ઉમિયા ધામનું પણ એમાં નામ હતું. હવે મહત્વનું એ છે કે જ્યારે પાટીદાર સમાજનો કાર્યક્રમ હોય અને પાટીદાર સંસ્થાનું અને પાટીદાર અગ્રણીનું નામ ન હોય એટલે સ્વાભાવિક છે કે પાટીદાર સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બને અને ચર્ચાનું કેન્દ્ર બન્યું પણ ખરું. એટલી હદે ઉગ્ર ચર્ચા ચાલી અને લોકોએ નારાજગી વ્યક્ત કરી કે એમાં ફેર વિચારણા કરવી પડી. મહત્વની વાત એ હતી કે આક્ષેપ એવા પણ થયા કે આ જે આમંત્રણ પત્રિકા છે એનું ફોર્મેટ દિલ્હીથી તૈયાર થઈને આવ્યું, પછી કમલમ ખાતે CR પાટીલે એને મોહર મારી અને પછી આ આમંત્રણ પત્રિકા છપાઈ. આમંત્રણ પત્રિકા છપાવનાર ડૉક્ટર ભરત બોગરા કે એક સમયના તેઓ ભાજપના ધારાસભ્ય અને ભાજપના આગેવાન છે. તેમના દ્વારા નિમંત્રક તરીકે તેમનું અને એક બીજા પાટીદાર અગ્રણી છે જેમનું નામ હું ભૂલી રહ્યો છું, એ બંનેના
નામથી આ નિમંત્રણ બધાને અપાયા છે. હવે આવડો મોટો વિવાદ જે પત્રિકાને લઈને થયો એટલે પછી પત્રિકામાં ફરી છપાવવાનું નક્કી કરવામાં આવ્યું અને ફરી પત્રિકા છપાઈને એ પત્રિકા ખોડલધામ રૂબરૂ દેવા જવાની વાત હતી. હવે અંતે ફાઇનલ શું થયું એ ખબર નથી, પણ જે છેલ્લા સમાચાર મળી રહ્યા છે એ મુજબ આ પત્રિકામાં ફક્ત ખોડલધામનું નામ છે, નરેશભાઈનું નામ નથી. જોકે નરેશભાઈ એક એટલે બહુ જ સમજુ વ્યક્તિ છે. એમને કહ્યું કે ભાઈ કોના નામ લખવા કોના ન લખવા એ જે તે સમાજ, જે તે સંસ્થા અને જે તે સંસ્થાના વહીવટકર્તાઓનો સ્વૈચ્છિક નિર્ણય હોય છે ને, એમાંથી મારે કોઈ ટિપ્પણી કરવી ના જોઈએ અને કરવાની જ ન હોય. પણ એ પત્રિકામાં નરેશભાઈનું નામ નહોતું. એટલે નવી પત્રિકાઓ છપાવ્યા બાદ પણ નરેશભાઈનું નામ કેમ કપાયું એ મેં તમને કીધું એમ કદાચ એ જ્યારે ખોડલધામ માટે જમીન સંપાદન થઈ હતી ત્યારનું એક જૂનું એક અંટાસ કહી શકો અથવા તો વિવાદ કહી શકો એ ચાલુ છે ને એના કારણે કદાચ આ પ્રકારે બન્યું હોય. એટલે હવે પાટીદાર સમાજમાં ભલે આ કેડીપી હોસ્પિટલ પાટીદાર રૂપિયાથી બનતી હોય, પરંતુ એને ક્યાંક ભગવાકરણનો લાંછન તો ના કહેવાય પણ ભગવાકરણનો એક સિક્કો અથવા છાપ અને લાગી ગઈ છે. એના કારણે અત્યારથી જ વિવાદ હવે વકર્યો છે. 2-3 અટકળો જે હતી એમાં એક મહત્વની વાત એ હતી કે નરેશ પટેલને જ્યારે વડાપ્રધાને આમંત્રણ આપ્યું છે ત્યારે હાજર રહેશે, પરંતુ આ બધી કહેતો તો ને કહેતી હતી જેવી વાત છે. વડાપ્રધાને આમંત્રણ નરેશભાઈને આપ્યું છે કે નહીં એ ખબર નથી. આપ્યું છે, પણ એક વસ્તુ ચોક્કસ છે કે નરેશભાઈ આ કાર્યક્રમમાં હાજરી આપવાના નથી. નરેશભાઈએ સ્પષ્ટ કરી દીધું છે કે મારે અન્ય જગ્યાએ હું વ્યસ્ત છું, પાટીદાર સમાજના જ કેટલાક કાર્યક્રમોમાં એમની વ્યસ્તતા છે એટલા માટે, અને પહોંચી વળાય એવું પણ નથી એટલા માટે આ કાર્યક્રમમાં હાજરી નથી. હવે મહત્ત્વની વાત એ છે કે નરેશભાઈ જે દિવસે, નહીંતર એવું પણ જો બહાનું જ કાઢવું હોત તો એવું પણ કહી શક્યા હોત કે હું અમેરિકા છું કે બહાર વિદેશ છું કે પછી રાજ્ય બહાર છું, પરંતુ ભારતમાં છે, ગુજરાત રાજ્યમાં છે, પાટીદાર સમાજના અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત છે અને આ કાર્યક્રમમાં હાજરી નહીં આપી શકે. એટલે ખૂબ મોટો નિર્ણય નરેશભાઈનો કહી શકાય. અગેન વાત એ છે કે પીએમ દ્વારા આમંત્રણ અપાયું છે કે કેમ એનો પૂર મોટો આધાર છે. હવે 2-3 વસ્તુઓ મારી દ્રષ્ટિએ મહત્વની, જો આ જ્યારે સમાજના રૂપિયે આવડું મોટું કાર્ય થતું હોય, આજુબાજુના ઘણા બધા લોકોને એનો લાભ મળવાનો હોય, સમાજના લોકો એનો લાભ લેવાનો હોય, સમાજના રૂપિયા જ્યારે આમાં ખર્ચાયા હોય, ત્યારે વ્યક્તિગત હિતો જો સાધવામાં આવે તો એનું નુકસાન એ સંસ્થાએ ભોગવવું પડતું હોય છે. જ્યારે આવડી મોટી હોસ્પિટલનું લોકાર્પણ હોય અને આખા ગુજરાતમાંથી યાદ કરીને મહાનુભાવોના નામેમાં છપાતા હોય, ત્યારે એ જ સમાજ, જે સમાજના રૂપિયાથી આવડું મોટું નિર્માણ થયું છે, એ સમાજના અગ્રણી અને સમાજની અગ્રણી સંસ્થાને જો તમે બાકાત રાખો છો, અને એ પણ જે આક્ષેપો થઈ રહ્યા છે કે આ કંકોત્રી દિલ્હીમાં ડિઝાઇન થઈ, એનો સીધો આક્ષેપ એવો છે કે નરેન્દ્ર મોદી અથવા અમિત શાહના ઇશારે ભરતભાઈએ આ નામો કાપ્યા છે. હવે જ્યારે આ સંસ્થાઓના નામો કપાતા હોય એટલે સીધો સમાજમાં 2 ભાગ પડવાની વાત આવે છે. આગામી દિવસોમાં ચૂંટણીઓ પણ આવી રહી છે એટલે ચોક્કસથી સમાજને આપણે એવું કહી શકીએ કે ઊભા ફાડિયા કરી નાખ્યા. કારણ કે પાટીદાર સમાજમાં કડવા અને લેવવાની લડાઈ એ વર્ષોથી જાણીતી લડાઈ છે. વર્ષોથી કડવા લેવવા એક સાથે બેસતા નહોતા, અથવા તો હું કડવા છું હું લેવવા છું ની લડાઈમાં ખૂબ નુકસાન એ સમાજે ભોગવ્યું. નરેશભાઈએ ભલે લેવવા સમાજના આગેવાન હતા પણ કડવા લેવવાને એક કરવા માટે પુરુષાર્થ કર્યો છે, હું એમ કહીશ. હવે જ્યારે સમાજને એક કરવાની વાત હોય અને ઉમિયાધામ અને ખોડલધામ એક થવાની વાત કરતા હોય, કડવા લેવવા એક થવાની વાત કરતા હોય, નરેશભાઈ ઉમિયાધામ જાય, ઉમિયાધામના આગેવાનો ખોડલધામ આવે, ઘણા બધા સાથે મળીને કાર્યક્રમો કરતા હોય, ત્યારે
આ જે કાર્યક્રમ અથવા તો હોસ્પિટલનું જે લોકાર્પણ છે એ લોકાર્પણના કાર્યક્રમમાં નરેશભાઈ અને ખોડલધામની બાદબાકી કરી અને ફરી સમાજને બે ભાગમાં વહેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આયોજકોમાં લેવા પણ હશે, કડવા પણ હશે, પરંતુ જ્યારે ખોડલધામની બાદબાકી કરો છો, નરેશ પટેલની બાદબાકી કરો છો, એટલે ઇનડાયરેક્ટ તમે એવો મેસેજ આપી રહ્યા છો કે આમાં લેવા પટેલ સમાજની બાદબાકી થઈ રહી છે. એ જે ટ્રસ્ટી મંડળ છે એમાં ઘણા બધા લેવા પટેલ પણ છે, પણ મહત્વની વાત એ છે કે જે આક્ષેપ થયા છે ભારતીય જનતા પાર્ટીના ઈશારે, નરેન્દ્રભાઈ મોદીના ઈશારે અથવા અમિત શાહના ઈશારે જે પ્રકારે નરેશભાઈ અને ખોડલધામની બાદબાકી કરવાનું નિર્ણય લેવા છે, એનો સીધો મતલબ એવો થાય છે કે આગામી દિવસોમાં પણ નરેશભાઈ ભાજપમાં જોડાઈ રહ્યા નથી. એ ક્યાં જોડાશે અથવા નહીં જોડાય એ વાત પછીની છે, પરંતુ આ સીધો ને સાફ મેસેજ છે, માટે તેમને કાપવામાં આવ્યા, નામ એમનું ત્યાંથી બાદબાકી કરવામાં આવી અને સમાજના રૂપિયે જે મોટું જશ્ન થવા જઈ રહ્યું છે અથવા તો રાષ્ટ્રને એક મોટી ભેટ હોસ્પિટલ રૂપી મળવા જઈ છે, મિની એમ્સ કહી શકાય એવડી મોટી હોસ્પિટલ આટકોટ વિસ્તારમાં બનવા જઈ રહી છે, લોકો એનો લાભ લેવાના છે. એવા સમયે આવડું સારું મોટું આયોજન હોય ને એમાં સમાજને બે ભાગમાં વહેંચવાની અથવા એક વ્યક્તિ અને એક સંસ્થાને બાદબાકી કરવાની જે નુકસાન છે એ ભરતભાઈ બોઘરા ભલે પાટીદાર આગેવાન તરીકે ભરતભાઈ ભલે ભાજપના આગેવાન તરીકે કહેવાતા હોય, પરંતુ આ નિમંત્રણ તેમને પાટીદાર અગ્રણી તરીકે આપ્યું હોવું જોઈએ, નહીં કે ભાજપના નેતા તરીકે. જો પાટીદાર અગ્રણી તરીકે એમને નિમંત્રણ આપ્યું હોત તો એમાં નરેશભાઈ કે ખોડલધામની બાદબાકી ન હોત. નરેશભાઈ અને ખોડલધામની બાદબાકી છે, એનો સીધો મતલબ એવો છે કે ભરતભાઈએ આ આમંત્રણ ભાજપના નેતા તરીકે આપ્યું છે. હવે સવાલ મોટો એ છે કે જ્યારે સમાજના રૂપિયા છે, સમાજે આખે એટલે એમાં હવે હોસ્પિટલ બન્યા પછી એમાં નાતી જાતિનો કોઈ ભેદ નથી આવવાનો, દરેક જ્ઞાતિને એનો લાભ મળવાનો છે. ત્યારે પાટીદાર સમાજના રૂપિયે લગભગ આખા વિસ્તારના તમામ જ્ઞાતિના લોકોને આનો સરસ લાભ મળવાનો હોય, આવા કાર્યક્રમને અથવા તો આવા પ્રસંગને તમે સમાજમાં ભાગલા પડાવવા માટે ઉપયોગ કરો એ અંતે તો સમાજનું મોટું નુકસાન છે. જે રીતે નરેશભાઈ ત્યાં આગળ હાજર નથી રહેવાના તે સમાચાર મળી રહ્યા છે, ચર્ચા કરીશું અમારા સહયોગી તપસ્વી આચાર્ય પાસે. તપસ્વીભાઈ, જે રીતે વિનોદભાઈએ બતાવ્યું, ખૂબ સરસ રીતે વિશ્લેષણ કર્યું, પરંતુ નરેશભાઈની ગેરહાજરી ઉડીને આંખે વળગશે. હું અહીંયા જેમ આપણા નેટવર્ક હેડ વિનોદભાઈએ દર્શાવ્યું એમાં હું પણ થોડો પાસ્ટમાં જાઉં તો આપને યાદ હોય તો પેલા મહેન્દ્ર સંઘાણી અત્યારે જે ઇફકોના ચેરમેન છે અને પાસ્ટમાં જે છે એ બીજેપીમાંથી જે મંત્રી રહી ચૂક્યા છે, એમણે એક નિવેદન આપ્યું હતું કે પાટીદાર સમાજ જે છે એ ગણ્યા ગાંઠ્યા જે એ લોકોના જે નેતા છે એમાં નરેશભાઈનું નામ જોગ એમણે કીધું હતું. નરેશભાઈ અને બીજા પાટીદારના જે કોઈ યુવા નેતા છે એ લોકો કે એવું જ પાટીદાર જે છે એ સંગઠન કરે અથવા તો પાટીદારનું દરેક વ્યક્તિ મત આપે એ જરૂરી નથી. આવો એક નાનો એવો વિવાદ સર્જાયો હતો. હવે આ બાબતને હું કેમ અહીંયા યાદ કરાવું છું, એટલા માટે કારણ કે આજે જ એક ન્યૂઝપેપર, મોટા ન્યૂઝપેપર કહી નહીં શકાય, એણે આખું હેડિંગ સાથે આપ્યું છે કે ભાઈ અમારી સાથે પાટીદારો રહેવાના જ છે, એવું એક જે છે એ પ્રકારનું આજે શક્તિ પ્રદર્શન ભાજપ જે છે એ આવતીકાલે જે છે એ આટકોટ ખાતે કરવા જઈ રહી છે. એટલે આ જે પ્રસંગ યોજાઈ રહ્યો છે, આ જે હોસ્પિટલનું લોકાર્પણ જે છે એ એક પ્રકારનું ભાજપનું શક્તિ પ્રદર્શન છે. જે ત્યાંના પ્રમુખ જે છે ભરતભાઈનું જેમ વિનોદભાઈએ નામ લીધું, તો એ જે છે એ CR પાટીલના જમણા ડાબા કહેવાતા વ્યક્તિમાંના એક છે. એટલે આ બાબતને હું અહીંયા એ માટે કહું છું કે નરેશભાઈ જે છે એ કદાચ આ પ્રસંગમાં નથી તો એ બહુ જ નોંધનીય બાબત જે છે એ કહી શકાય, અથવા તો એક સમાજ માટે, કારણ કે પાટીદાર સમાજનું જે છે એ ગુજરાતમાં સ્થાન જે છે એ બહોળું છે દરેક ક્ષેત્રમાં, ચાહે એ કોઈ સેવાકીય ક્ષેત્રમાં હોય, ચાહે એ ઔદ્યોગિક ક્ષેત્રમાં હોય કે કોઈ પણ, ચાહે એ ઇન્ડિવિડ્યુઅલ જે છે એ ઇલેક્શનમાં જે માહોલ રચાઈ રહ્યો છે એમાં પણ, કે ચાહે એક નેતા તરીકે જે છે એ પાટીદાર સંગઠનનું નામ જે છે એ પહેલાં લેવામાં આવે છે. એટલા માટે થઈને જો અહીંયા જો કદાચ નરેશભાઈ જે છે એ આ ફંક્શનમાં હાજર ના રહે તો ક્યાંક ને ક્યાંક જેમ વિનોદભાઈએ કીધું એમ બે જ્ઞાતિના જે છે એ લિટરલી અહીંયા ફાટા દેખાઈ રહ્યા છે. એ જે છે એ બાબત મેં ફરી પાછું હું ભાજપ ઉપર આવું કે ભાજપ જે છે એ આ પ્રકારનું શક્તિ પ્રદર્શન કરીને એટલે દર્શાવી રહી છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ અમારી સાથે નહીં હોય તેમ છતાં પણ પાટીદાર સમાજ જે છે એ કદાચ અમારી સાથે જ રહેશે. આવું એક નિવેદન જે છે એક
ન્યૂઝપેપર આપ્યું છે. જે રીતે ભૂતકાળમાં દિલીપભાઈ સંઘાણીએ પણ એક ટકોર કરી હતી અથવા તો એક મહત્વનું નિવેદન આપ્યું હતું કે પાટીદાર સમાજ કોઈ એક વ્યક્તિ અથવા તો 2-4 વ્યક્તિનો જાગીર નથી, તે પણ વાત આજે યાદ આવે છે અને તપસ્વીભાઈએ ખૂબ સરસ રીતે તેનું વિશ્લેષણ કર્યું. દર્શક મિત્રો, આગળના જે સમાચાર છે તે પણ મહત્વના છે. ગુજરાતમાં એક નવા આંદોલનના મંડાણ થવા જઈ રહ્યા છે અને આંદોલનનો મુદ્દો છે સરદાર વલ્લભભાઈ પટેલને નામ પાછું આપવાનું. શું છે વધુ વિગત, તેની ચર્ચા કરીશું અમારા નેટવર્ક હેડ વિનોદ દેસાઈ પાસે. વિનોદભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પાછું આપવાનું એક ચર્ચા થઈ રહી છે, શું છે સમગ્ર આયોજન? જ્યારે મોટેરા સ્ટેડિયમ એના નવા વાઘાથી સજ્જ બન્યું અને એના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો, ત્યારે જેવું લોકાર્પણ થયું ને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામની તકતી જોઈ, ત્યારે આમ જોવા જાવ ને તો પાટીદાર સમાજની પણ જે ગુજરાતી છે અને જે લોકોને ખબર છે કે આ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ નામ હતું, એ જોનાર તમામને આઘાત લાગ્યો. કોઈ બોલ્યા, કોઈ ના બોલ્યા, એ અલગ વસ્તુ છે. પરંતુ જે પ્રેઝન્ટેશન સરકાર દ્વારા કરવામાં આવ્યું કે ભાઈ અમે તો સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના અંતર્ગત આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. હવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે ત્યારે બનશે, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ હતું અને એનું નામ બદલવામાં આવ્યું ત્યારે બધા જ ચોંકી ચૂક્યા હતા, આવું કેવું એમ. અને જનરલી જ્યારે વ્યક્તિ આપણા દેશમાં જીવતી વ્યક્તિના નામે લગભગ મને સાંભળવામાં યાદ નથી આવતું કે કોઈ વ્યક્તિ જીવતી હોય ને એના નામનું ક્યાંય અનાવરણ કોઈ આખી એક એને આપી દેવામાં આવ્યું હોય. પણ વડાપ્રધાન છે, એમને દુનિયા એટલે દેશને એમના ઉપર બહુ પ્રેમ છે. પરંતુ જે સ્થિતિ ત્યારથી જ એક ગણગણાટ શરૂ થયો હતો અને ગણગણાટ આપણે કહીએ છીએ કે આ ધુમાડો છે તો ક્યાંક તો આગ હશે જ, તો જ આ ધુમાડો ઉઠ્યો હોય, બાકી ધુમાડો ઉઠે નહીં. એટલે ગણગણાટ વધતા હવે કદાચ એક આંદોલનના રૂપ સુધી પહોંચી શકે એવી સ્થિતિ છે. વર્ષોથી આપણે આ સ્ટેડિયમને જોતા આવ્યા છીએ, અનેક વખત ત્યાં કવરેજ અર્થે પણ જવાનું થયું, મેચ અર્થે પણ જવાનું થયું. એટલે સરદાર પટેલ સ્ટેડિયમ એનું નામ હતું, આપણે બધાને મોટેરા સ્ટેડિયમના નામથી ઓળખતા હતા. પછી એને વિશ્વનું સૌથી મોટા સ્ટેડિયમની એને બનાવવામાં આવ્યું ને એનું નામ પછી બદલવામાં આવ્યું અને એ નામ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું, એ આપણે બધા જાણીએ છીએ. હવે જે ગણગણાટ શરૂ થયો તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ ના હોવું જોઈએ, સરદાર પટેલ નામ હોવું જોઈએ. કેટલાક પાટીદાર યુવાનો અન્ય સમાજના યુવાનોને સાથે લીધા, કારણ કે આજે સવારે જે રીતે આપણી અતુલભાઈ સાથે વાત થઈ, આમાં ફક્ત પાટીદાર એકલા નથી, અન્ય સમાજના ને લઘુમતી સમાજના લોકો પણ છે. હવે બધા જ હોય એ એટલા માટે હોય જીગરભાઈ, કારણ કે સરદાર પટેલ એ કોઈ ભલે એ જન્મે પાટીદાર હતા, પરંતુ ભારતના લોખંડી પુરુષ, ભારતના એ શું કહેવાય એક કરનાર, આખા આટલા બધા રજવાડાઓને એકત્રિત કરી એટલે દેશ નિર્માણમાં, રાષ્ટ્ર નિર્માણમાં બહુ મોટું યોગદાન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું હતું. એટલે આ આંદોલન જો થતું હોય તો એમાં કોઈ એક સમાજ ન હોઈ શકે. એટલે અલગ અલગ સમાજના લોકો ભેગા થઈ અને ઘણા દિવસોથી મિટિંગોના દોર ચાલતા હતા. એટલે હવે આખો જ એનો પ્રોગ્રામ નક્કી થઈ ગયો છે અને આંદોલનનું જે નામ છે એ સરદાર સન્માન સંકલ્પ આંદોલન આપવામાં આવ્યું છે. એ સંકલ્પ લીધો છે કે સરદાર પટેલનું જે સ્ટેડિયમ પર નામ હતું એ અમે પાછું અપાઈશું ને એના માટેની લડત લગભગ 4 જૂનથી, એટલે આમ તો મંડાણ તો થઈ જ ગયા છે, અલગ અલગ મિટિંગો ચાલે છે, પણ 4 જૂને આપણું જે સરદાર સ્મારક છે ત્યાં બધા લોકો ભેગા થવાના છે. સરદાર સ્મારકમાં આગળની જે રણનીતિ છે એ નક્કી કરાવવાની છે. એના બાદ બારડોલી સત્યાગ્રહની જે તારીખ છે એ તારીખે એટલે એ તારીખે ત્યાંથી એક યાત્રા નીકળશે અને એ યાત્રા કરમસદ આવશે. કરમસદમાં આ યાત્રાને બીજા દિવસે સવારે
દિનસા પટેલ, જે આમ જોવા જઈએ તો છોટે સરદાર પણ ગણાતા હતા, કેન્દ્રીય મંત્રી, પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી સામે તેઓ લોકસભાની ચૂંટણી લડેલા, સોરી મણિનગર વિધાનસભાની કદાચ, જો હું ભૂલતો ના હોઉં તો ચૂંટણી પણ તેઓ લડ્યા હતા. અને બીજા એક મોટા નેતા એટલે સમાજના એક અગ્રણી એટલે નરેશભાઈ પટેલ, આ બંને નેતાઓને સામાજિક અગ્રણીઓ કહીએ તો ચાલે, એ બંનેને જે આ આંદોલન સમિતિ છે 11 જણની, એના કન્વીનરો મળ્યા હતા અને બંને જણ એગ્રી થયા છે કે કરમસદથી આ રેલીને પ્રસ્થાન કરાવવા માટેની તેઓ ત્યાં હાજર રહેશે. એ સિવાય હજી અન્ય મોટા લોકોને પણ આ બધા મળી રહ્યા છે અને દરેક જણને, દરેક સમાજના લોકોને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે રીતે અતુલભાઈ સાથે વાત થઈ, બારડોલીથી કરમસદ આવવા માટેની 100 જેટલી ગાડીઓનું બુકિંગ થઈ ચૂક્યું છે. એટલે વિચાર કરો, એક રોડ ઉપર એક સામટી 100 ગાડીઓ હશે, હજી તો વધારે લોકો જોડાશે. એટલે મને એવું લાગી રહ્યું છે કે નવેસરથી એક નવા આંદોલન, આપણને કદાચ ફરી પાટીદાર અનામત આંદોલન જેવો સીન ગુજરાતમાં જોવા ન મળે, અથવા તો કારણ કે આ તો સરદાર પટેલના નામે છે એટલે જોવા મળી શકે છે, પરંતુ આમાં ફક્ત પાટીદારો નહીં હોય, આમાં અન્ય સમાજના આગેવાનો, અન્ય સમાજના યુવકો અને જેને પણ સરદાર પ્રત્યે પ્રેમ છે એ તમામ જણ જોડાશે. ભલે સરકાર દ્વારા અથવા તો GCA દ્વારા એવો દાવો કરાતો હોય કે આખા કોમ્પ્લેક્સનું નામ અમે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપવાના છીએ અને એમાં વર્લ્ડ ક્લાસ અલગ અલગ સ્ટેડિયમ્સ બધા બનવાના છે, એટલે આખા એ સ્ટેડિયમનું, જે બધા સ્ટેડિયમનું એક ઓથોરિટી હશે એ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ હશે અથવા તો કોમ્પ્લેક્સ હશે. પરંતુ જે આ લોકોની માંગ છે એ એવું કહી રહ્યા છે કે ભાઈ, જે તમારે જો નરેન્દ્ર મોદીને નામ આપવું હોય અમને કોઈ વાંધો નથી, પરંતુ જે નવા સ્ટેડિયમ્સ બધા બનવાના છે એમાંથી કોઈ એક સ્ટેડિયમનું નામ તમે આપી શકો તો, અથવા તો તમારી પાસે ઘણા બધા દાતાઓ છે, એ દાતા પાસેથી ફંડ ઉઘરાવીને કોઈ સ્ટેડિયમ બનાવો, એને તમે નામ આપો. પરંતુ જે હયાત નામ સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ હતું એને હટાવીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવું એ ક્યાંક જે સમાજના અથવા તો સરદાર પટેલને સમજનારા લોકો છે એમને ખૂંચી રહ્યું છે. અને એ જે ગણગણાટ એ વખતથી જ શરૂ થયો હતો તે હવે લગભગ આંદોલનમાં પરિણમી ચૂક્યો છે. એના માટેની તૈયારીઓ, એના માટેનો રોડમેપ તૈયાર થઈ ગયો છે. બની શકે કે કરમસદથી જે અહીંયા મોટેરા સુધીની યાત્રા છે એમાં એની આપણને કલ્પના આવે કે આ કેવડું મોટું આંદોલન બનશે, પરંતુ એક વખત આપણે ત્યાં ગુજરાતમાં આંદોલનોનો તબક્કો એવો રહ્યો છે જીગરભાઈ, એ મહાગુજરાતનું આંદોલન હોય કે પછી જેટલા પણ આંદોલનો થયા, નવનિર્માણનું આંદોલન હોય કે પાટીદાર અનામત આંદોલન હોય, જે કંઈ પણ આંદોલનો આપણે ત્યાં થયા, તો એને જો જન સમર્થન સાચું છે એને જન સમર્થન મળે છે અને એના પરિણામો પણ આપણે જોયા છે. એટલે ખૂબ હવે આંદોલન પહેલાં તો આપણને આખી જે આંદોલનની તીવ્રતા છે એનો અંદાજ જ્યારે બારડોલીથી કરમસદ સુધીની રેલી આવશે એના ઉપરથી આવી જશે અને એના ઉપરથી સ્પષ્ટ થશે કે આંદોલન કયા માર્ગે જશે, કેવડું હશે, કોણ કોણ એની સાથે છે, કયા કયા સમાજોનું સમર્થન છે, કયા કયા લોકોનું સમર્થન છે. આ તમામ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ જ કંઈક કહી શકાય. પરંતુ એક વાત ચોક્કસ કહી શકાશે કે હવે ગુજરાતમાં એક નવા આંદોલનના મંડાણ થઈ ચૂક્યા છે. જે રીતે ગુજરાતમાં એક નવા આંદોલનના મંડાણ થઈ ચૂક્યા છે અને આવનારા સમયમાં સરદાર વલ્લભભાઈ પટેલના નામ પાછું મેળવવાની જે કવાયત હાથ ધરાઈ છે તેને પણ ગુજરાત સૌની નજર રહેશે. આગળના જે સમાચાર જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આવતીકાલે આવી રહ્યા છે અને હોસ્પિટલનું લોકાર્પણ કરશે તેની સુવિધાઓ વિશેની છે. કઈ કઈ રીતે ત્યાં સુવિધાઓ છે, શું તૈયારીઓ થઈ ચૂકી છે તેની ચર્ચા કરીશું. તે પહેલાં હું આપને જણાવી દઈશ કે 2 લાખ લીટર પીવાનું પાણી ડોમમાં રાખવામાં આવશે. વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. 3 લાખ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી બસનો ઉપયોગ નહીં કરવામાં આવે તે પણ એક વાત છે. 500 વીઘા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સાથે સાથે PM મોદીની વ્યવસ્થામાં હાજર જે છે તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. આ બધી જ વાતની ચર્ચા કરીશું. પરંતુ ત્યાં આગળ કઈ રીતનું અત્યારે હાલ આયોજન છે
તે સૌથી પહેલાં સાંભળીએ. ખૂબ મોટી વાત કીધી તમે કે કેટલા લાખ લોકો આવવાના છે. આ વખતે લાખમાં નહીં પણ એવું કહીશ કે જે લોકો આખા ગુજરાતના સહકારી માળખાની ચળવળને જે મોમેન્ટ આપી રહ્યા છે એવા આગેવાનો જે સાચા અર્થમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સહકાર થઈ પ્રવૃત્તિ એવા ચેરમેન ડિરેક્ટરો પદાધિકારીઓ એવા લોકોને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આપે એમ કીધું એમ કે ભાઈ સહકારિતામાં અમુક જગ્યાએ ભાજપનો અમે છે, અમુક જગ્યાએ કોંગ્રેસના છે, પણ મને આનંદ છે કે જે દિવસથી અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સુકાન સંભાળ્યું, સહકારિતા સેલ ગુજરાતમાં બન્યો અને આ વખતે ગુજરાતની મોટા ભાગની સંસ્થાઓ, એવું કહીશ કે અમુક સંસ્થાઓ કહીશ તો કે જે આઝાદી પછી પણ કદાચ એ સંસ્થાઓ જે ભાજપ પાસે નથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જે પ્રદેશ અધ્યક્ષશ્રીએ જે મેન્ડેટ આપવાનું કામ કર્યું અને એના કારણે સહકારિતામાં આજે ભાજપ બધી જગ્યાએ ભગવો, એટલે એવું કહેવાય કે ભાઈ પંચાયતથી પાર્લામેન્ટ સુધી અને સહકાર ક્ષેત્રની અંદર પણ એ બધી જ જગ્યાએ ભગવો લહેરાયો છે. એવા તમામ લોકો, તમામ આગેવાનોને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે. સૌથી આનંદની વાત એ છે કે જ્યારે આઝાદીના 75માં અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં આખા ગુજરાતનું સહકારિતા સંમેલન જે લોકો ચૂંટાયા છે, એપેક્સ સંસ્થા હોય, જિલ્લા દૂધ સહકારી સંસ્થાઓ હોય, ડિસ્ટ્રિક્ટ લેવલની બેન્કો, જિલ્લા સહકારી બેન્કો હોય, જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ હોય, તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ હોય કે સહકારી સુગર ફેક્ટરીઝના સહકારી આગેવાનો તથા સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ રાજ્યોમાંથી બધા જ આગેવાનો, ચૂંટાયેલી પાંખ, એટલે કહેવાય કે જે સહકારિતાની ચળવળને જે મુવમેન્ટ આપી રહ્યા છે એવા તમામ સહકારી આગેવાનો એક મંચ ઉપર એક સ્થાને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અને ગુજરાત અને દેશના પ્રથમ સહકારિતા મંત્રીને આવકારવા આવી રહ્યા છે. આનંદની વાત સાથે સાથે છે કે દેશ આઝાદ થયો 75 વર્ષ થયા ત્યારે રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ ચોક્કસ સહકારિતા વિભાગ ક્યાંક બન્યા હશે, પણ આનંદની વાત એ છે કે દેશનો સૌથી પહેલી સહકારી મંડળી ક્યાંય નોંધાઈ હતી, ગુજરાતમાં નોંધાઈ હતી અને દેશના વડાપ્રધાનશ્રીએ એ પહેલ કરી છે કે ખેડૂતોને પોષણયુક્ત ભાવ મળી રહે, સહકારિતા ચળવળ વધુ મજબૂત થાય અને તે માટે આ સમગ્ર દેશમાં પ્રથમ વખત આઝાદીના 75 વર્ષ બાદ સહકારિતા વિભાગ શરૂ કરવામાં આવ્યો છે અને તેનું સુકાન પણ અમિતભાઈ શાહ સાહેબને સોંપવામાં છે. જે રીતે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે તેમાં શું સુવિધાઓ છે, કઈ રીતનું આયોજન છે તેની ચર્ચા કરીશું અમારા સહયોગી તપસ્વી આચાર્ય પાસેથી. તપસ્વીભાઈ, પીએમ આવી રહ્યા છે, હોસ્પિટલ કહેવાય છે કે મિની એમ્સ છે. ચોક્કસથી. એક તો જીગરભાઈ, દેશના વડાપ્રધાન જે છે એ નરેન્દ્ર મોદી જે છે એ જે જગ્યાએ આવતા હોય તેમાં ચોક્કસથી સઘન સુરક્ષા વ્યવસ્થા હોય જ તે, પણ આપણે જે હોસ્પિટલની વાત કરીએ છીએ એ હોસ્પિટલની વાત કરું તો સમગ્ર સૌરાષ્ટ્ર માટે જે છે એ ખૂબ જ ગૌરવની વાત કહી શકાય. એટલા માટે કારણ કે આ પ્રકારની હોસ્પિટલ જે છે એ વ્યવસ્થાવાળી હોસ્પિટલ જે છે જેમાં તમામે તમામ સુવિધા સજ્જ જે છે એ સાધનો જે છે એ સૌથી પહેલાં તો મુકાયા છે, જેને કરીને ગામડાનો છેવાડાનો વ્યક્તિ પણ આ સુવિધાનો લાભ લઈ શકે. હવે રહી વાત આ કાર્યક્રમની, તો આ કાર્યક્રમમાં સૌથી પહેલાં જે છે એ કહેવાતા કોંગ્રેસના નાના મોટા નેતાઓએ કાલે જે ટિપ્પણી અથવા તો ગુજરાતમાં જે ચર્ચાનો માહોલ રહ્યો હતો કે આ પ્રકારની ઉજવણીમાં સરકારી મશીનરીનો ઉપયોગ થાય છે, તો સૌથી પહેલાં આજે જે કંઈક સ્ટેટમેન્ટ આવ્યું છે કે અમે લોકો જે છે એ સરકારી મશીનરી એટલે કે ભાઈ એસટી બસોનો કે એનો કોઈ પણ જાતનો ઉપયોગ નહીં કરીએ તેવું જે છે એ ભાજપના પ્રવક્તા દ્વારા અથવા તો જે આ જે સમગ્ર પ્રસંગનું આયોજન કરી રહ્યા છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે કોઈ પણ પ્રકારની સરકારી મશીનરીનો આ કાર્યક્રમમાં ઉપયોગ નહીં કરીએ. સાથે સાથે જે છે એ ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા અને પ્લસ બીજું કે કારણ કે ગરમીનો માહોલ છે એટલે લગભગ જે બહુ જ મોટી સંખ્યામાં જનમેદની ઊભી થવાની છે, તો એના કારણે ચોક્કસ તકેદારી રાખવામાં આવી છે કે પીવાના પાણીથી લઈને કોઈ પણ પ્રકારની જે છે એ અગવડતા ઊભી ન થાય, તે લોકોને પૂરતું ભોજન મળી રહે અથવા તો એ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સમગ્ર આયોજન જે છે એ ભાજપના મોવડી મંડળો દ્વારા અને પ્લસ બીજું કે આ સમગ્ર કાર્યક્રમ જેનું આયોજન કર્યું છે અથવા તો આટલી મોટી હોસ્પિટલનું જે લોકાર્પણ
લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ જ વ્યવસ્થિત રીતના જે છે આ કાર્યક્રમ જે છે એ સુપેરે સંપન્ન થાય અને દેશની જનતાને અને સાથે સાથે મેઇનલી વાત કરું તો સૌરાષ્ટ્રની જનતાને જે છે એ આ જે છે હોસ્પિટલનું જે છે એ સુખ સુવિધા સંપન્ન થાય એ પ્રકારનું આખું આયોજન થવા જઈ રહ્યું છે. થેન્ક યુ. જે રીતે હોસ્પિટલનું લોકાર્પણ કાર્યક્રમ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે, અલગ અલગ તૈયારીઓ થઈ ચૂકી છે. રાજકોટને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવેલું છે. સમગ્ર તૈયારીઓ જે છે તેની ચર્ચા કરી અને એક ઉડીને વાત આંખે વળગે તેવી પણ છે કે નરેશ પટેલ ખૂબ નજીકમાં છે ખોડલધામ, પણ તેઓ ગેરહાજર રહેશે. ચર્ચા કરીશું અમારા વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ પાસે. દિલીપભાઈ, આવતીકાલે પીએમ આવી રહ્યા છે, લોકાર્પણ કરશે, હોસ્પિટલ અદ્યતન સુવિધાવાળી છે, પરંતુ 2-3 વાતો છે જે તે ઉડીને આંખે વળગી રહી છે. એમાં એક તો એ વાત છે કે એક સમાજ માટે સારું કામ થઈ રહ્યું છે. બધા જ લોકો ત્યાં સારવાર લઈ શકશે અને સસ્તા દરે લઈ શકશે. સરકારે થોડી ઘણી મદદ પણ કરી છે. તો આ એક સમાજ માટે સારી બાબત છે. ત્યાંના લોકો માટે, રાજકોટના લોકો માટે, આટકોટના જે લોકો છે એના માટે એક સારી સુવિધા ઊભી થઈ રહી છે. પણ સુવિધા ઊભી કોણ કરી રહ્યું છે એ મોટો સવાલ છે. સુવિધા ઊભી કરી સરકાર નથી કરતી. એક ખાનગી હોસ્પિટલ છે, આ ટ્રસ્ટની હોસ્પિટલ છે અને લોકો આ હોસ્પિટલ ઊભી કર્યા છે, સરકાર નથી કરી રહ્યા. સરકારે કોરોના પછી જે ખરેખર દરેક જિલ્લામાં મોટી હોસ્પિટલ હોવી જોઈએ, શું કર્યું સરકારે? કશું જ નહીં. એક પણ નવી હોસ્પિટલ બનાવી શક્યા નથી છેલ્લા 2.5 વર્ષથી, જ્યારથી આ કોવિડ શરૂ થયું છે ત્યારથી. ખરેખર તો સરકારની પહેલી ફરજ એવી હોવી જોઈતી હતી કે નવી હોસ્પિટલ ઊભી કરે. લોકોને કોરોનામાં જે તકલીફ પડી હતી અને ઓક્સિજન ન મળવાના કારણે, સારવાર ન મળવાના કારણે વિજય રૂપાણીના રાજમાં 3 લાખ લોકો મરી ગયા હતા ગુજરાતમાં જ. ખાલી ગુજરાતમાં જ 3 લાખ લોકો. સરકાર કેટલા બતાવી રહી છે? 18,000. અને આ ફરીથી આવી પરિસ્થિતિ ઊભી ન થાય, લોકો ન મરે એટલા માટે નવી હોસ્પિટલો દરેક જિલ્લામાં મોટી હોસ્પિટલો હોવી જોઈતી હતી. ઓછામાં ઓછી 100 બેડની હોસ્પિટલ તો હોવી જ જોઈતી હતી, પરંતુ એ સરકાર કરી શકી નથી. અને હવે અહીંયા એક ખાનગી હોસ્પિટલ બની રહી છે, ત્યાં વડાપ્રધાન જેવા જેનો એક મિનિટ કિંમતી સમય છે એ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. આનાથી દુઃખદ બાબત કોઈ જ ન હોઈ શકે. વડાપ્રધાને આવા કાર્યક્રમોમાં જવું જ ન જોઈએ. શા માટે જઈ રહ્યા છે? રાષ્ટ્રપતિ છે એમની પાસે. રાષ્ટ્રપતિનું મુખ્ય કામ જ એ છે કે આ પ્રકારના ઉદ્ઘાટનો કરવામાં એ સમય આપે. વડાપ્રધાન પાસે સમય નથી હોતો. શા માટે ત્યાં જઈ રહ્યા છે? અને સરકારી હોસ્પિટલ હોય અને ઉદ્ઘાટન કરતા હોય તો પણ બરાબર છે. આ વડાપ્રધાનની જે સમયની બરબાદી કરી રહ્યા છે એ તો પહેલાં ન થવું જોઈએ. પહેલી વાત તો એ છે. પરંતુ એ શા માટે જઈ રહ્યા છે? બીજો સવાલ એ આવીને ઊભો રહે છે કે એક સામાન્ય હોસ્પિટલ એનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરવા જઈ રહ્યા છે. શા માટે? માત્ર કારણ એટલું છે, લોકોની સેવાની ભાવના નથી વડાપ્રધાનની કે આ એક સેવાનું કાર્ય છે એટલા માટે હું જઈ રહ્યો છું, એવું નથી. પરંતુ મૂળ ત્યાં વોટ બેંક એમને દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીને વોટ બેંક દેખાઈ રહી છે. માત્ર ભારતીય જનતા પાર્ટી નહીં, દરેક રાજકીય પક્ષો અત્યારે ગુજરાતમાં જે કંઈ નિર્ણયો લે છે, જે કંઈ પ્રવાસ કરે છે, જે કંઈ કામ કરે છે, એ માત્ર ને માત્ર વોટ બેંકમાં કેટલા એના ખાતામાં વોટ બેંકના કેટલા જમા થાય છે મત, એ માટે જ આ બધા પ્રયત્નો કરી રહ્યા છે. અને એમાંનું આ એક પગલું વડાપ્રધાનનું પણ છે, કારણ કે ત્યાં પાટીદાર વોટ બેંક એમને મેળવવી છે. અને પાટીદારોના ઢગલા બંધ કાર્યક્રમોમાં એને પાટીદાર સમાજના જે અલગ અલગ કાર્યક્રમો જે થયા છે હમણાં છેલ્લા 1 વર્ષમાં, એમાં તમામમાં વડાપ્રધાન ગયા છે. શા માટે વડાપ્રધાન જઈ રહ્યા છે? વોટ બેંક માટે. આનાથી વધારે કોઈ શરમજનક બાબત ન હોઈ શકે. દેશના વડાપ્રધાનનો સમય કિંમતી હોય છે અને કોઈ એક જ્ઞાતિ દ્વારા ઊભી કરવામાં આવેલી સેવાઓમાં વડાપ્રધાન જે જાય એ કોઈ રીતે જે બુદ્ધિજીવી લોકો છે એના ગળે તો ઉતરતું નથી. માત્ર ને માત્ર મત મેળવવા માટે જાય છે, નહીં કે લોકોની સેવા કરવા માટે. આ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અને આની પાછળના બીજા પણ રાજકીય ગણિત પણ છે. પાટીદારોની વોટ બેંક જે ઊભી કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી, એક પછી એક અમદાવાદમાં વડાપ્રધાને 1 વર્ષમાં 3 પાટીદારોના ફંક્શનોમાં પ્રત્યક્ષની તો પરોક્ષ રીતે પણ એમણે હાજરી આપી છે. બીજા એવા ઘણા બધા કાર્યક્રમો એવા થયા છે કે જેમાં એમણે હાજરી આપી છે. આ એક વડાપ્રધાનને ન શોભે એવું કામ છે. ન જ કરવું જોઈએ. શા માટે કરવું જોઈએ? એમની પાસે અહીંના પાર્ટી પ્રેસિડેન્ટ છે, અહીંના રાજ્યપાલ છે, અહીંના સીએમને પણ ન મોકલવો જોઈએ, કારણ કે સીએમનો સમય પણ એટલો જ કિંમતી છે. અને રાજ્યપાલ એટલા માટે તો રાજ્યપાલ છે. રાજ્યપાલ પાછળ દર વર્ષે સરકાર 6 કરોડ રૂપિયાનું જે ખર્ચ કરે છે,
તો એ ખર્ચ આમાં વસૂલ કરો ને. શા માટે મુખ્યપ્રધાનનો કે વડાપ્રધાનનો સમય બરબાદ કરી રહ્યા છો? આ ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આવું તો ન થવું જોઈએ. અને જે કંઈ સરકારની ખામીઓ છે ઢાંકવા માટે આવી બધી હોસ્પિટલોનું ઉદ્ઘાટન કરે છે. સરકારની મોટી ખામી એ છે કે હોસ્પિટલો ઊભી કરવી જોઈતી હતી. સિમ્સ આપી દેવાથી કંઈ રાજકોટનો ઉદ્ધાર નથી થઈ જવાનો. ત્યાં જે જવાના છે એ મોટાભાગના તો શ્રીમંત લોકો જ જવાના છે. પરંતુ સામાન્ય લોકોની જે હોસ્પિટલો હતી એવી 6 હોસ્પિટલો તો રૂપાણીના સમયમાં વેચી મારવામાં આવી છે. 6 હોસ્પિટલ વેચી મારવામાં આવી છે. એની શરૂઆત તો આપણા વડાપ્રધાન જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારથી કરી છે, અદાણીને આપવા માટે. કચ્છની હોસ્પિટલ કે જે 100 કરોડ રૂપિયાના ખર્ચે ભૂકંપમાં અટલ બિહારી વાજપેયીએ કેન્દ્ર સરકારે 100 કરોડ રૂપિયા આપેલા અને એમાં ઊભી થઈ હતી, એ અદાણીને આપી દીધી. પાલનપુરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાને આપી દીધી. ભરૂચમાં આપી દીધી આ રીતે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા હોય એવા લોકોને. ભાવનગરમાં આપી દીધી. આવી 6 હોસ્પિટલો જે સરકારી હોસ્પિટલો સારામાં સારી હતી એ આપી દીધી. નવી તો ઊભી નથી કરી શકા તમે. આ જે પ્રજાની મિલકતો છે એને તમે વેચી રહ્યા છો. આ એક ગંભીર બાબત છે. નવી હોસ્પિટલો તો ઊભી તમે ન કરી શકો તો બરાબર છે, પરંતુ જે છે એને તો જાળવો. એ પણ જાળવી શકતા નથી. આ તંત્ર છે આપણું, અને 20 વર્ષની ઉજવણી કરી રહી છે સરકાર કે 20 વર્ષમાં અમે સુશાસન કર્યું. આ સુશાસન નથી, આ કુશાસન છે. જી, જે રીતે ચર્ચા ચાલી રહી હતી, વડાપ્રધાન આવતીકાલે હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને આવી રહ્યા છે, તેની તડામાર તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે. આગળના જે સમાચાર છે દર્શક મિત્રો, તે ગુજરાતની 2022ની ચૂંટણીને લઈને જે ધમધમાટ જોવા મળી રહ્યો છે અને નિવેદનો પ્રતિનિવેદનો સામે આવી રહ્યા છે. અલગ અલગ રાજનેતાઓ તેમની અલગ અલગ સભાઓમાં જે કંઈ વાત કરી રહ્યા છે તેને લઈને છે. ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાતની સમૃદ્ધિને જો કોઈ ગ્રહણ લગાડવાનો પ્રયત્ન કર્યો તો તેને જવાબ આપવો જોઈએ તેવી વાત તેમણે કરી હતી. મહોલ્લા ક્લિનિકની વાત કરીએ તો ગુજરાતને ગેરમાર્ગે દોરવાની વાત છે તેવી વાત CR પાટીલ કરી રહ્યા છે. અને શિક્ષણની વાત કરે છે, પણ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં પણ સ્કૂલો છે તેવી વાત તેઓ કરી રહ્યા છે. ગુજરાતીઓને મફતમાં આપવાની વાત જ્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો કરી રહ્યા હોય ત્યારે એક મજૂર પણ મહેનત કરીને કમાણી કરીને પોતાનું બાળકને જમાડે છે, પરંતુ મફતનું તેને લેવાનું ગમતું નથી. આ બધી વાતો કરીને CR પાટીલે કેજરીવાલ પર પ્રહાર કર્યા છે. સૌ પ્રથમ સાંભળીએ CR પાટીલે શું કહ્યું. આવનારા પડકારોને પણ ઝીલવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આવા લોકોથી સચેત રહેવા માટે ગુજરાતના સૌ ભાઈ બહેનોને તમારે એમને લાલ બત્તી ધરીને સમજાવવા પણ જોઈએ કે તમે આવા કોઈ લાલચમાં આવતા નહીં. એના કારણે આખા ગુજરાતની સમૃદ્ધિ એને અસર થશે, આ ગુજરાતની પ્રગતિને અસર થઈ શકે. અને આપણે શ્રીલંકાની હાલત જોઈ છે, આવા અનેક દેશોની હાલત આપણે જોઈ છે કે જે ખૂબ સમૃદ્ધ હતા અને મફતનું લેવા ગયા. આજે ત્યાં ભૂખમરો ચાલી રહ્યો છે. આંતર વિગ્રહને કારણે આખા દેશ પાયમાલ થઈ ગયા છે. આવા નેગેટિવ વૃત્તિવાળા લોકોથી ગુજરાત સજાગ રહે એની પણ જવાબદારી અહીં બેઠેલા સૌ બુદ્ધિજીવી ભાઈ બહેનોની છે, આપ સૌની છે, આપણા બધાની પણ છે. આજના આ ઉદ્ઘાટન પ્રસંગે હું આદરણીય શ્રી ફકીરભાઈ ચૌહાણ સાહેબને અને ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે એમણે આ પ્રોજેક્ટને ધીમે ધીમે પણ પૂર્ણતા તરફ લઈ જઈ રહ્યા છે. આદરણીય શ્રી નરોત્તમભાઈ પટેલ સાહેબ એમને સપોર્ટ કરી રહ્યા છે, ટ્રસ્ટીઓ પણ સપોર્ટ કરી રહ્યા છે. અને એના કારણે હજુ કદાચ થોડા દિવસ વધારે લાગશે, પરંતુ એક મજબૂત, એક સુંદર, એક વિશ્વાસલાયક આવું આ એક સંકુલ અહીંયા ઊભું થશે, જેના કારણે લોકોને ખૂબ સારી સારવાર એ પણ મળશે. જે મેડિકલ કોલેજ પણ એની સાથે સંલગ્ન ઊભી થશે, એના કારણે વિદ્યાર્થીઓને જે બહાર ભણવા જવું પડે, એને જે વધારે પૈસા ખર્ચ કરવા પડે એ પણ ન ખર્ચ કરવા પડે એવી વ્યવસ્થા ચોક્કસપણે આવનારા દિવસોમાં આ સંકુલમાં ઊભી થશે. એવો એમને હું શુભેચ્છા પાઠવું છું. એમાં જ્યાં પણ જરૂર પડશે અમે બધા સાથે છીએ, આપણે બધા સાથે છીએ, હું પણ સાથે છું એવી ખાતરી આપીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી. દર્શક મિત્રો, જે રીતે ભાજપા ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કેજરીવાલ પર પ્રહાર કર્યા અને અલગ અલગ વાતો કરી તેની ચર્ચા કરીશું અમારા સહયોગી તપસ્વી આચાર્ય પાસે. તપસ્વીભાઈ, CR પાટીલે કહ્યું કે ગુજરાતીઓને મફત નથી ખપતું,
એટલા માટે કારણ કે જીગરભાઈ આ બાબતે હું કદાચ CR પાટીલને સમર્થન આપીશ, કારણ કે ગુજરાત જે છે ને એ સમર્થ કહી શકીએ અથવા તો સક્ષમ ગુજરાત કહી શકીએ. એટલા માટે કારણ કે જે કોઈ બી મહામારી આવી અથવા તો કોરોના કાળ ચાલી રહ્યો છે એ બાબતથી આપણે પાસ્ટની વાત કરીએ તો એમાં સૌથી પહેલું ગુજરાત કદાચ એવું સ્ટેટ હશે કે જે તાત્કાલિક અસરથી જે છે એ આ મહામારીનો સામનો કર્યો, પ્લસ તાત્કાલિક અસરથી જે છે એ એક દવા હોય અથવા તો જે કોઈ બી બેડની વ્યવસ્થા હોય અથવા તો હોસ્પિટલની વ્યવસ્થા હોય તો એ ગુજરાતે જાતે કોઈ પણ, ચાહે એ કોંગ્રેસની સરકારમાં વાત કરીએ કે બીજેપી સરકારની વાત કરીએ, પણ અહીંયા જે છે એ સ્પષ્ટ વાત કરું તો ગુજરાત જે છે એ સ્ટેટની વાત કરીએ તો ગુજરાત જે છે એ આ બધી બાબતો માટે સક્ષમ રહ્યું છે. તો એને જે છે એ જે પ્રકારે પ્રદેશ મંત્રી જે છે એ CR પાટીલે સ્ટેટમેન્ટ આપ્યું તો એ રીતના ગુજરાતને કોઈ મફતની વસ્તુઓની કે મફતની દવા દારૂની જરૂર નથી એ બાબતે. કારણ કે જે કેજરીવાલ જે છે એ દિલ્હીના મુખ્યમંત્રી જે છે અહીંયા આવીને જે કોઈ બી બફાટ કરી રહ્યા છે અથવા તો જે કોઈ બી વાતચીત કરી રહ્યા છે કે અમને વોટ આપશો તો અમે ગુજરાતને જે છે એ મફત વીજળી પાણી આપીશું અથવા તો અમને વોટ આપશો તો અમે ગુજરાતને આ બાબતની જે સેવાકીય પ્રવૃત્તિઓ જે છે એ મફતમાં આપીશું. તો ઓલરેડી ગુજરાતમાં ઓલરેડી જે કંઈ બી ભાજપનું શાસન છે તો એણે મા અમૃતમ કાર્ડની યોજના છે અથવા તો છે ઘર ઘર જનધન યોજનાની જે છે તો એમાં ઓલરેડી જે છે એ ગુજરાત સરકાર જે છે એ એક વ્યક્તિનું જે છે એ ધ્યાન રાખી જ રહી છે. એક વ્યક્તિના જે છે એ અત્યારે જે પરેશાન હતી તો એને ધ્યાનમાં રાખીને અલગ અલગ પોલિસી ડિઝાઇન કરી જ રહી છે. તો આ બાબતે જે છે હું 101% જે છે એ CR પાટીલના સ્ટેટમેન્ટને પ્રાધાન્ય આપીશ. આ બાબતે ખાસ અમારા જે નેટવર્ક હેડે જે 6 વાગ્યાનો જે પ્રોગ્રામ દર્શાવે છે કે દિલ્હીવાળાના હાલ બેહાલ, તો એ ખાસ જોવો રહ્યો અને ખાસમાં આ બાબતે હું જે આપના અહીંના જે નેતા જે છે ગુજરાતમાં એ લોકોને પણ કહીશ કે આ પ્રકારનું જો તમારે સ્ટેટમેન્ટ આપવું હોય તો એક વખત જે છે એ અમારા નેટવર્ક હેડ જે વિનોદભાઈ છે એનો 6 વાગ્યાનો શો જોવે, ખાસ કે ન્યૂઝ ઉપર જોવે કે ભાઈ દિલ્હીની હાલત કઈ રીતની અત્યારે છે. કારણ કે જે ફ્રીમાં જે રાશન પાણી આપવાની વાત હતી અથવા તો ફ્રીમાં જે છે આ બધી સેવાકીય પ્રવૃત્તિઓ આપવાની વાત હતી અથવા તો વીજળી પાણી આપવાની વાત હતી, તો અત્યારે દિલ્હીની ઇન્ટરનલ હાલત શું છે એ અમારા નેટવર્ક હેડે ખાસ રિસર્ચ કરી અને આ પ્રોગ્રામ બનાવ્યો છે. તો એ ખાસ જે છે એ હું આ દર્શકોને દેખાડીશ અથવા તો દર્શકોને વાત કરીશ કે આજે 6 વાગે જે છે એ ખાસ આ પ્રકારનો પ્રોગ્રામ જોવે અને પછી નક્કી કરે કે વોટ કોને અપાય અથવા તો કયા સ્ટેટમેન્ટના આધારે કઈ પક્ષને જે છે એ વોટ અપાય. જીગરભાઈ, થેન્ક યુ. જે રીતે મહોલ્લા ક્લિનિકની વાત હોય, શિક્ષણની વાત હોય, CR પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુજરાત સમૃદ્ધ છે અને ગુજરાતની સમૃદ્ધિને ગ્રહણ લાગવાનું કામ જો બહારથી આવીને કોઈ કરે તો તેને જવાબ આપવો જોઈએ. ચર્ચા કરીશું અમારા નેટવર્ક હેડ વિનોદ દેસાઈ પાસે. વિનોદભાઈ, દિલ્હીના હાલ બેહાલ તો ખૂબ નજીકથી આપે પણ જોયા છે, આપણો પ્રોગ્રામ આવી રહ્યો છે કે ન્યૂઝ ઉપર, અને CR પાટીલ કહે છે કે મહોલ્લા ક્લિનિક હોય, જળ હોય, પાણી હોય, દરેક વાતની ત્યાં આગળ તો પ્રજા બેહાલ છે જ. ચોક્કસથી જીગરભાઈ, પહેલાં હું જે મફતનું લેવાની દિલ્હી એટલે દિલ્હીવાસીઓ તો બિચારા પોકારીને કહી રહ્યા છે, કારણ કે પૈસા લો પણ વ્યવસ્થા આપો. આજે આપણા 3 એપિસોડ, આજે 3જો એપિસોડ છે. ગઈકાલે જે દિલ્હીના ડેપ્યુટી CM છે મનીષ સિસોદિયા, એમના વિસ્તારમાં કેવી પાણીની સ્થિતિ છે એની આપણે વાત કરી હતી. આજે આખા જે દિલ્હીના બીજા વિસ્તારો છે એમાં પાણીની કેવી સ્થિતિ છે એની વાતો કરી છે. આપણે રોજ આપણો સાંજે 6 વાગે એપિસોડ આવે છે, એમાં રોજ અલગ અલગ ઇસ્યુઝ ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. કેજરીવાલ સરકારનો એક મહત્વનું સ્લોગન હતું જે હવે જુમલો સાબિત થયું છે, બીજલી હાફ પાણી માફ. કેજરીવાલ સરકારે જે આંદોલનની શરૂઆત કરેલી અને ત્યારબાદ રાજકારણમાં આવ્યા, અન્ના આંદોલનથી કેજરીવાલ સરકાર ઊભી થઈ અથવા તો કેજરીવાલ એક લાઇમલાઇટમાં આવ્યા અને દિલ્હીના રાજકારણમાં આવ્યા. અન્ના આંદોલનનો સૌથી પહેલો અને મહત્વનો જે મુદ્દો હતો અથવા તો માંગણી હતી એ લોકપાલની હતી. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં આવ્યા પછી લોકપાલની માંગણી ભૂલી ગયા. હવે વાત કરીએ મફત વીજળી, મફત પાણીની. જ્યારે ચૂંટણી પ્રચાર માટે અરવિંદ કેજરીવાલ નીકળતા ને આપણે જોયું હશે કે એ કોઈ ઝૂંપડીમાં જાય અને લાઇટનું મીટર કાઢી નાખે. અમારા રાજ્યમાં લાઇટ અને પાણી મફત હશે. સાહેબ, મોટા ભાગના વિસ્તારો, એમાં ઇન્ક્લુડિંગ મનીષ સિસોદિયા જે દિલ્હીના ડેપ્યુટી CM છે
અને સાથે સાથે 11 કે 12 ખાતાના એ મંત્રી છે. એમના વિસ્તારમાં બદબૂદાર પાણી, ગંદુ પાણી, એ પાણી તમે પીવાની તો દૂર વાપરી પણ ના શકો ને સૂંઘી પણ ના શકો. એટલે મેં તો એને મૃગજળ તરીકે ઉલ્લેખ કર્યો છે કે તમારી સામે પાણી છે પણ એનો તમે ઉપયોગ નથી કરી શકતા, તો એ મૃગજળ છે. આવી જ સ્થિતિ સફાઈના મુદ્દે છે, આવી સ્થિતિ ગંદકીના મુદ્દે છે, આવી સ્થિતિ અનેક મુદ્દે છે. હવે આ મફતની સચ્ચાઈ લોકો પોકારીને કહી રહ્યા છે જીગરભાઈ, જે લોકો અમને શુદ્ધ પાણી આપો પણ ભલે પૈસા લઈ લો, કારણ કે આજે એ જે ગંદુ પાણી આવે છે એમાં લોકો પી નથી શકતા, એટલે બહારથી ખરીદીને પાણી લાવવું પડે છે, ખૂબ મોંઘું પડે છે. દરેક જણની હાલત નથી હોતી કે બહારથી વેચાતું પાણી લાવી શકે. એ કોઈ પણ રીતે ગરમ કરીને કે કોઈ પણ રીતે ગંદા પાણીનો ઉપયોગ કરે, એના કારણે ઘેર માંદગીના ખાટલા છે. એટલે મેં વચ્ચે એક ઉલ્લેખ કર્યો છે કે મંગાવવા પડે છે પાણીના બાટલા, કારણ કે હવે છે ઘેર માંદગીના ખાટલા. આ સ્થિતિ દિલ્હીમાં છે. સાહેબ, ફક્ત આટલી સ્થિતિ છે એવું નથી, ભ્રષ્ટાચાર પણ છે. લોકોના ઘરે પાણીના કનેક્શન નથી પણ એ પાણીના બિલો પહોંચે છે, અને એ બિલ માફ કરાવવા જલબોર્ડની ઓફિસે જાઓ ત્યારે ત્યાં કેટલાક એજન્ટો બેઠા હોય, અને આ એજન્ટો તમને 2 કે 3 હજાર રૂપિયા લઈ અને પાણી માફ કરી આપે. આ પ્રકારના આક્ષેપો અમે નથી કર્યા. અમે દિલ્હીની ગલીઓમાં ફર્યા, અમારી ટીમ દિલ્હીની ગલીઓમાં ફરી, એ લોકોએ ઘરે જ્યાં સોસાયટીએ ફર્યા, ત્યાંથી જે રિવ્યૂ આવ્યા છે એ હું તમને કહી રહ્યો છું. એટલે મફતનું નથી જોઈતું એ લોકોને પણ, પરંતુ અને બીજું મહત્ત્વની વાત એ છે કે ત્યાં જે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે, લોકો પાણી, વીજળી, રોડ, એજ્યુકેશન, હેલ્થ અને સફાઈ, આ સામાન્ય માણસને રોજમર્રાની જિંદગી માટે જરૂર પડતી સૌથી મહત્ત્વની આ સમસ્યાઓ આ હોવું જોઈએ. આટલી ફેસિલિટી હોય તો સામાન્ય માણસને આનાથી વિશેષ નથી જોઈતું, બંગલા ગાડી નથી જોઈતા, પણ આ બેઝિક જરૂરિયાતો છે, બેઝિક સગવડો છે, બેઝિક નીડ છે, એ પૂરી પાડવાની જવાબદારી સરકારની છે. અને એમાં ઘણા બધા વિસ્તારોમાં સરકાર ફેલ છે. એ તમે રોજ સાંજે 6 વાગે કે ન્યૂઝ ઉપર, GTPL ઉપર 272 નંબર, અમારી kalamkartavya.com જે વેબસાઇટ છે એમાં પણ લાઈવ ટીવી જોઈ શકો છો, ફેસબુક પેજ પર પણ જોઈ શકો છો. રોજ સાંજે 6 થી 6:30 અમે દિલ્હીના હાલ બેહાલ કરીને એક સિરીઝ બતાવીએ છીએ, એ બધાને જોવા વિનંતી છે. હવે પોલિટિક્સની વાત ઉપર આવીએ. 2 મોડલ ચાલ્યા જીગરભાઈ, એક ગુજરાત મોડલ, અને એ ગુજરાત મોડેલને દેશમાં પ્રસ્થાપિત કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એટલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા, અને એમને કેન્દ્રમાં જઈને પણ ગુજરાતની ઘણી બધી યોજનાઓનો અમલ કર્યો. હવે બીજું એક મોડેલ ચાલ્યું છે દિલ્હી મોડેલ. દિલ્હી મોડેલ લઈ અને અરવિંદ કેજરીવાલ આમ ત્રીજી ટર્મ અને આમ બીજી ટર્મ. ત્રીજી ટર્મ એટલા માટે કે એ મને લાગે છે 49 દિવસ કે એટલા દિવસ જ સરકાર ચાલેલી, 2-3 સીટો ખૂટતી હતી અને કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવી, પણ કેજરીવાલને લાગ્યું કે આમાં કે જામશે નહીં, એટલે એમને એવું કહીને સરકાર વિખેરી નાખી, કેબિનેટ વિખેરી નાખી કે ભાઈ આવી રીતે હું, જો મને સ્પષ્ટ બહુમતી હશે તો જ હું મારે જે નિર્ણય લેવા છે લઈ શકીશ. અને લોકોએ ખૂબ ભરોસો મૂક્યો, બીજી ટર્મ પણ એમને આપી, અને 5 વર્ષ સરકાર ચાલીને 5 વર્ષ દરમિયાન શું કર્યું એની વાતો કરી, અને ત્રીજી ટર્મ પણ, એટલે આમ 2 ટર્મ અને આમ 3 ટર્મ દિલ્હીમાં કેજરીવાલ સરકારની થઈ. આલમ એ છે કે ધારાસભ્યો લોકોને પૂછવા સુદ્ધા જતા નથી. કેમ? તો તમે અમને નથી ચૂંટ્યા, તમે તો કેજરીવાલના જુવાડમાં અમને મત આપ્યા છે, એટલે તમારે જે કરવું હોય તે કરો. અને લોકોની સ્થિતિ ખૂબ ગંભીર છે. એ પછીની વાત છે, પરંતુ દિલ્હી સરકારના જે મોડેલની એમને વાતો કરી, એ મોડેલને પ્રસ્થાપિત કરી અને પંજાબમાં પણ એમને સરકાર બનાવી, અને હવે આવનારા દિવસોમાં ગુજરાત માટે પણ તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે CR પાટીલનું જે નિવેદન છે કે અમારે ત્યાં લોકોને મફતનું જોઈતું નથી, એમની વાત સાથે સહમત છું, પણ મફતનું ક્યાંય કોઈએ જોઈતું નથી. જે લોકોની પરિસ્થિતિ નથી એ લોકો પણ, કારણ કે દિલ્હીમાં મફતનું જે પાણી આવે છે અને પાણી પીવાથી જે હોસ્પિટલના ખર્ચા થાય છે, મહોલ્લા ક્લિનિકમાં પણ ભ્રષ્ટાચાર છે, મહોલ્લા ક્લિનિકમાં પણ
આપણને એક મિત્ર વાત કરતા હતા કે એક ઓન પેપર 2 મોહલ્લા ક્લિનિક, લોકેશન ઉપર 1 મોહલ્લા ક્લિનિક, એટલે 1 મોહલ્લા ક્લિનિકના રૂપિયા તો કદાચ બારોબાર ચાઉ થઈ જતા હશે. એમાં પણ મોહલ્લા ક્લિનિકમાં જાઓ, ના તમને દવા મળે, ના ટેસ્ટ થાય, એના માટે તમને લખી આપવામાં આવે. એકાદ ટેસ્ટ થાય, બીજા ટેસ્ટ બહારથી લખી આપવામાં આવે, એટલે તમારે ત્યાં કરાવવાના. એટલે આ પ્રકારની સ્થિતિ. એટલે ગરીબોએ ગંદુ પાણી પીધા પછી બીમાર પડો તો હોસ્પિટલના ખર્ચા પણ કરવાના છે. એટલે આ સ્થિતિ છે. એટલે CR પાટીલ કહી રહ્યા છે કે અમારે ત્યાં મફતનું નથી જોઈતું. મજૂર માણસ હશે એ પણ મહેનત કરીને પોતાના દીકરાનું પેટ ભરે છે, એ પણ નથી ઈચ્છતો કે મફતનું લેવામાં આવે. એ ખૂબ સાચી વાત છે. પરંતુ લડાઈ જે છે એ પોલિટિકલી થતી જાય છે. હવે ભારતીય જનતા પાર્ટીને જેટલો ડર અથવા તો જેટલો ભય આમ આદમી પાર્ટીનો લાગે છે એટલો કોંગ્રેસનો નથી લાગતો. કારણ કે જે થિયરી અને જે સિસ્ટમથી ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પ્રચાર કર્યો, કદાચ એ જ સિસ્ટમ અને એ જ થિયરીથી આમ આદમી પાર્ટી જઈ રહી છે. કોંગ્રેસની વાત કરીએ તો એ હજી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં અથવા તો મુદ્દાઓ ઉઠાવવામાં ક્યાંક પાછી પડે છે, કાચી પડે છે. એના કારણે ઘણું બધું ધોવાણ થયું. સારા સારા નેતાઓ કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે. કોંગ્રેસ પોતાની આંતરિક મથામણમાંથી ઊંચી નથી આવતી. એટલે હવે ભારતીય જનતા પાર્ટીને સીધી ટક્કર આપે એવી આમ આદમી પાર્ટી પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહી છે. એવા સમયે અને અવારનવાર કેજરીવાલના પ્રવાસો, જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાત પ્રવાસો ગોઠવાય છે, એવી જ રીતે અવારનવાર પ્રવાસો અરવિંદ કેજરીવાલના પણ ગુજરાતમાં ગોઠવાય છે. એને લઈ અને એક માહોલ, રાજકીય માહોલ બનતો જઈ રહ્યો છે. અને એ માહોલમાં એને ખાડવા માટે અથવા તો લોકો કેજરીવાલ તરફ આકર્ષાય નહીં, એના માટેની જે સ્ટ્રેટેજી છે ભારતીય જનતા પાર્ટી ઘડતી હોય છે. કેટલીક વખત કોઈક નિવેદન બૂમરેંગ સાબિત થાય, એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ મુદ્દા આધારિત વાત કરવાની બધાને સૂચના આપી છે. કોઈના વિશે ઘસાતું નહીં બોલવાનું, મુદ્દા આધારિત બોલવાનું. એટલે CR પાટીલે જે મફતનો મુદ્દો છે એને ટાર્ગેટ કરી અને આ પ્રકારના જે નિવેદનો કર્યા છે, એનું કેટલું પરિણામ આવશે, કેટલો એનો ફાયદો થશે, નુકસાન થશે, ખબર નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે મફતનું એ મફત જ હોય છે. એમાં સરકારો પણ, કારણ કે દિલ્હી સરકારે પણ હવે જાહેરાત કરવી પડી કે જે પોતાની રીતે આ જે સબસિડી છે એ છોડવા તૈયાર હોય એ છોડી શકે છે. એટલે હવે દિલ્હી કેજરીવાલ સરકારને પણ કદાચ ખબર પડી ગઈ છે કે મફતમાં જાજુ નહીં ટકાય અને જે સ્થિતિનું નિર્માણ દિલ્હીમાં થયું છે એ અહીંયા ન થાય, એટલા માટે મફત નહીં પણ ક્વોલિટી આપવાની વાત CR પાટીલ કરી રહ્યા છે. જે રીતે ક્વોલિટી આપવાની વાત છે અને આવનારી ચૂંટણીઓમાં પ્રજા શું વિચારે છે તે પણ જોવાનું રહ્યું. હવે પછીના જે સમાચાર છે દર્શક મિત્રો, તે પ્રી મોન્સૂનની કામગીરી લઈને ગાંધીનગરમાં બેઠક મળી. કારણ કે રાજ્યમાં આવનારા દિવસોમાં આગાહીઓ છે કે વરસાદ નજીકના સમયમાં આવી શકે છે અને પ્રી મોન્સૂનની કામગીરી અલગ અલગ મહાનગરપાલિકા હોય, પાલિકા હોય, તે લોકો કરતા હોય છે. પરંતુ સમગ્ર જે આયોજન જે છે તે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં કઈ રીતે કરવું તેને લઈને પ્રી મોન્સૂનની તૈયારીઓની બાબતે ચર્ચા કરવામાં આવી. અને આ બેઠકમાં મહેસૂલ વિભાગ, કૃષિ વિભાગ, પશુપાલન વિભાગ, ઉર્જા વિભાગ, રાહત અને બચાવ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. કઈ રીતે તેમને આખું એક આયોજન કર્યું, સૌપ્રથમ તે સાંભળીએ અને ત્યાર પછી ચર્ચા કરીએ. આજે માનનીય મુખ્ય સચિવ સાહેબના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન માટેની મોન્સૂનની તૈયારી માટેની મીટિંગ આજરોજ સમીક્ષા બેઠક થઈ. એમાં તમામ સ્ટેટ ગવર્મેન્ટના, રાજ્ય સરકારના તથા કેન્દ્ર સરકારના જે ડિપાર્ટમેન્ટ્સ છે, લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ્સ છે, તમામ હાજર રહ્યા હતા. સમીક્ષામાં IMD દ્વારા, ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા, NDRF, પછી આર્મી, નેવી અને એરફોર્સ એમના દ્વારા પ્રસ્તુતિકરણ કરવામાં આવી. જે સ્ટેટ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ્સ છે એમાં ખાસ કરીને હોમ ડિપાર્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન પોર્ટ ડિપાર્ટમેન્ટ, ઇરિગેશન, વોટર સપ્લાય, વોટર રિસોર્સિસ,
અને અન્ય સંલગ્ન ડિપાર્ટમેન્ટ્સ દ્વારા પણ રજૂઆત પ્રસ્તુતિકરણ કરવામાં આવી અને આઈએમડીના જે પ્રિડિક્શન છે એ પ્રમાણે આ વર્ષે ચોમાસા સામાન્ય રહેશે, નોર્મલ રહેશે એવું એમનું આજની જે પ્રિડિક્શન છે અત્યારની. પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ જિલ્લાઓમાં કલેક્ટરશ્રીઓના અધ્યક્ષસ્થાને તૈયારીની જે બેઠકો છે એ ગયા અઠવાડિયા પૂર્ણ કરવામાં આવી. ઇરિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાના જે એસેટ્સ છે, ડેમ્સ વગેરે, એનું જે પ્રી ચેકિંગ કરવાનું હશે એ પણ પૂર્ણ કરવામાં આવી. દર્શક મિત્રો, જે રીતે રાજ્યમાં આગામી સમયમાં વરસાદની જે આગાહીઓ કરવામાં આવી છે, ભારે પવન ફૂંકાય તેની શક્યતાઓ છે, તેને લઈને પ્રી મોન્સૂનની કામગીરી કરવાની અને કઈ રીતે તેનું આયોજન થાય તેની બેઠક ગાંધીનગર ખાતે મળી. શું છે વધુ વિગત તેની ચર્ચા કરીશું અમારા સહયોગી પ્રભાત પાસે. પ્રભાત, જે પ્રી મોન્સૂનની કામગીરી જે કરવામાં આવી તેમાં શું નિર્ણયો લેવામાં આવે? યસ, પ્રી મોન્સૂનની અત્યારે એક બેઠકોની અત્યારે એક વરસાદે ભારત ઉપર દસ્તક દીધી હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ વર્ષોમાં આપણે જોયું કે અનેક પૂરગ્રસ્ત વિસ્તારોમાં કે અને નદી નાળાની આસપાસ રહેતા વિસ્તારોમાં, ઝૂંપડપટ્ટીમાં રહેતા વિસ્તારોમાં કોઈ વધારે કે પાણી આવવાથી ત્યાંના આસપાસના રહેતા વિસ્તારોને અનેક પ્રકારનું નુકસાન થતું હોય છે. ત્યારે આ બાબતે આ વર્ષે આવી અગાઉથી પ્રી મોન્સૂનની બેઠક યોજાણી અને એ બેઠકમાં અલગ અલગ નિર્ણયો લેવા, હવામાન વિભાગ દ્વારા અને ટેલિફોનની જે કાર્યવાહી હતી અલગ અલગ રીતે અનેક ચર્ચાઓ કરવામાં, અલગ નિર્ણયો લેવામાં આવ્યા અને આ આસપાસના વિસ્તારોમાં, નદી નાળા આસપાસના વિસ્તારોમાં રહેતા વસવાટ અલગ જગ્યાએ વસવાટ કરવામાં આવે, અલગ તકેદારી રાખવામાં આવે, અલગ સરકારી વાહનોની વ્યવસ્થા કરવામાં આવે, અલગ આવી બેઠકોમાં ચર્ચા કરવામાં આવી. અને વાત કરું અત્યારે કે હાલ જીગરભાઈ, નદી નાળા આસપાસ કે નદીના આસપાસના વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીમાં ખાસ કરીને લોકો રહેતા હોય છે, તેને બીજે કોઈ રહેવાની વ્યવસ્થા હોતી નથી. આથી વધારે પૂર આવવાથી તે લોકોના ઘર છે તે પાણીમાં ડૂબી જતા હોય છે. તે લોકોને અત્યારે રાત્રે જ્યારે પણ દર્શક મિત્રો, જે રીતે પ્રી મોન્સૂનની કામગીરીની બેઠકની સમીક્ષા કરવામાં આવી, અલગ અલગ નિર્ણય લેવામાં આવ્યા, તેમાં જોઈએ તો કંટ્રોલ રૂમની વ્યવસ્થા, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ હોય કે તરવૈયાની ટીમ હોય, સ્ટેન્ડ બાય રાખવાની વાત કરવામાં આવી. દર્શક મિત્રો, ન્યૂઝરૂમની અંદર અલગ અલગ મુદ્દાઓને લઈને, અલગ અલગ સમાચારોને લઈને ચર્ચા કરતા હોઈએ છીએ. આવી જ રીતે આવતીકાલે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.